નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 ની અંદર ગણિતમાં સંખ્યા જ્ઞાનની અંદર આપણે અગાઉ શીખી ગયા કે 10ના આધારે, 100ના આધારે અને 1000ના આધારે આસન મૂલ્ય કેવી રીતે શોધી શકાય. હવે એનો જ ઉપયોગ કરી અને આપણે સરવાળા અને તફાવતનો અંદાજ કેવી રીતે શોધવો એના કેટલાક ઉદાહરણ આપણને આપેલા છે. તો એ ઉદાહરણ આપણે સમજીએ કે આપણે એ અંદાજ લઈ અને કેવી રીતે દાખલા ગણવાના છે. તો એ ઉદાહરણ એક આપણને આપેલું છે, જોઈએ કે ભાઈ ઉદાહરણ 5. તો ઉદાહરણ 5 ની અંદર એવું કીધું છે કે અંદાજ લગાવો $5290 વત્તા 17,986 બરાબર. તો અહીં આપણે શું કરીશું? આનો સરવાળો નથી કરવાનો, આપણે આનો સીધો ઉપર નીચે મૂકી અને સરવાળો કરવાનો નથી, પણ અંદાજ લગાવો કીધું છે. તો આપણે આ જે બંને સંખ્યાઓ છે એનો અંદાજિત મૂલ્ય શોધવું પડે. તો આપણે પહેલાં તો 5290નું આસન મૂલ્ય શોધવું પડે. તો એનું આસન મૂલ્ય કેટલું થાય? તો આપણે જોઈએ તો આનું આસન મૂલ્ય આપણે 1000ના આધારે શોધી શકીએ, બરાબર ને? તો 1000ના આધારે આનું આસન મૂલ્ય કેટલું થાય? તો 5290 એ કોની નજીક છે? 5000ની નજીક છે કે 6000ની નજીક છે? તો સીધું કહી શકીએ કે ભાઈ 5290 એ 5000ની નજીક થાય. તો આપણે એનું આસન મૂલ્ય 5000 કહી શકીએ આપણે, બરાબર. એ જ રીતે 17,986નું આસન મૂલ્ય, બરાબર, એનું આસન મૂલ્ય શોધવું છે. તો એનું આસન મૂલ્ય છે એ આપણે અહીંયા 1000ના આધારે શોધવું, તો અહીંયા પણ 1000ના આધારે જ શોધવું પડે. બંને સંખ્યાનું આસન મૂલ્ય એક સરખા સ્થાનને આધારે શોધવું પડે. તો અહીં પણ આપણે 1000ના આધારે જ આસન મૂલ્ય શોધવું પડશે. તો આપણે જોઈએ કે 986, બરાબર ને? તો 986 એ 0ની નજીક છે કે 1000ની નજીક છે? તો આપણે સીધી વસ્તુ છે કે ભાઈ 1000ની નજીક છે. તો અહીંયા શું થઈ જશે? 18,000 થઈ જશે. બીજી રીતે વિચારીએ કે ભાઈ 17,986 એ 17,000ની નજીક છે કે 18,000ની નજીક છે? બે રીતે વિચારી શકવાનું છે આપણે કે 17,986 એ 17,000ની નજીક થાય કે આના પછી આવે છે 18,000, તો 18,000 નજીક થાય. તો આપણે સીધું કહી શકીએ કે ભાઈ 18,000ની નજીક થાય. તો આનું આસન મૂલ્ય છે એ 18,000 થશે. અને આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે. તો સરવાળો કરવો હોય તો આપણે શું કરીશું? મોટી સંખ્યા છે એ ઉપર લખી દઈએ, અથવા તો 5000 ઉપર લખશો તો પણ વાંધો નથી, પણ એકમની નીચે એકમ આવવું જોઈએ. તો અહીંયા નીચે 18,000 આપણે લખવા પડે અને અહીંયા નિશાની સરવાળાની કરવી પડે. હવે આપણે 0 0 0 8 ને 5 તેનો તગડો વધી 1 1 ને 1 2, તો 23,000 એ આ જે છે એનો સરવાળાનો આસન મૂલ્ય થયું, અંદાજિત. એટલે કે અંદાજ આપણે એનું મૂલ્ય કહી શકીએ. તો એ બંનેનો અંદાજિત સરવાળો છે એ 23,000 આપણે કહી શકીએ છીએ. તો આ રીતે તમે પણ ઘરે બેઠા બીજા દાખલાનો આસન મૂલ્ય એટલે કે સરવાળાની અંદર તમે આસન મૂલ્ય શોધી શકો છો. એ જ રીતે આપણે બાદબાકી માટેનું ઉદાહરણ આપણને આપેલું છે, બરાબર ને? તો બાદબાકી માટે પણ શું કરીશું આપણે? તો એના પછીનું ઉદાહરણ આપણે જોઈએ કે ઉદાહરણ 6. તો ઉદાહરણ 6 ની અંદર આપણને રકમ આપી છે કે અંદાજ લગાવો $5,673 - 436, બરાબર ને? તો શું કરીશું આપણે? તો આની અંદર આપણે 5,673નું આસન મૂલ્ય કેટલું થશે? અહીંયા 500 છે એટલે અહીંયા 3ના આધારે આપણે શોધીએ તો 673 છે. એટલે 5,673 એ 5,000ની નજીક છે કે 6,000ની નજીક? તો કહી શકીએ કે ભાઈ 6,000ની નજીક થાય, કારણ કે 500 આ જે 3 છે એ 500 ઉપરની કિંમત છે. જો 500 થી નીચે હોય તો 5000 આવે, 500 થી ઉપર હોય તો
આની પર 1 ઉમેરાઈ જાય એટલે 6000 થઈ જાય એટલે કે 5673 એ 5000 કરતાં 6000ની વધારે નજીક થાય એટલે એનું આસન મૂલ્ય 6000 થાય। તો આપણે આ 100ના આધારે આસન મૂલ્ય શોધ્યું। એ જ રીતે 436નું 100ના આધારે જ શોધવું પડે આસન મૂલ્ય, કારણ કે બંનેનું આસન મૂલ્ય એક સરખા આધારે શોધવું પડે। અહીં તમે 100ના આધારે શોધો છો તો અહીં પણ 100ના આધારે આસન મૂલ્ય શોધવું પડે। તો 436 તો એ કોની નજીક થશે? 0ની નજીક થશે કે 500ની નજીક થશે એટલે કે 1000ની નજીક થશે? 100ના આધારે એટલે 1000 આવશે, કારણ કે 1000ના આધારે શોધવાનું છે ને આપણે। તો 1000ના આધારે આ 0ની નજીક થશે કે 1000ની નજીક થશે? તો 0ની નજીક થશે, માટે આનું આસન મૂલ્ય 0 થશે। તો આનો જે જવાબ આપણે મેળવશું તો કેવી રીતે મેળવશું? તો 6000 માઇનસ 0 તો જવાબ આવશે 6000। તો આ બંનેનું મૂલ્ય જે શોધ્યું એ 1000ના આધારે અંદાજિત જે બાદબાકી છે એ આપણે શોધી। પણ તમે જોઈ શકો છો કે આ આપણે અંદાજિત બાદબાકી સાચી કહેવાય નહીં। આ સાચી કહી શકાય? ન કહી શકાય। એટલે બંનેનો આપણે અંદાજ સુધારવો પડે, બંનેનો અંદાજ આપણે શું કરવું પડે? સુધારવો પડે। આનો શેના આધારે શોધવો પડે? તો બંનેનો અંદાજ આપણે 100ના આધારે શોધવો પડે। કોના આધારે શોધીશું? 100ના આધારે, કારણ કે બધા આમાં 1000ના આધારે શોધી શકતા 0 થઈ જાય છે, માટે જવાબ છે એ આપણને અંદાજિત મૂલ્ય બરાબર મળતું નથી, બરાબર મળતું નથી। માટે આપણે ફેરફાર કરવો પડે, કારણ કે 5000માંથી 436 બાદ થાય એટલે 6000 આવવાના જ ભાઈ, આવે ન આવે સીધી વસ્તુ છે। એટલે આપણે આ રીતે અંદાજ શોધીએ તો આપણો ખોટો પડે। તો આપણે બીજી રીતે કેવી રીતે શોધવું એ આપણે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ યાદ રાખવાનું છે। હવે તો આપણે 5673નું 100ના આધારે આસન મૂલ્ય શોધવાનું છે। તો 100ના આધારે આસન મૂલ્ય કેટલું થશે આનું? તો અહીં છેલ્લા 2 અંક જોવાના, 73 છે, 100ની નજીક છે એટલે આગળ 1 ઉમેરાય એટલે કે 5700 એનું મૂલ્ય થશે। અને 436નું આસન મૂલ્ય 100ના આધારે કેટલું થશે? તો છેલ્લા 2 અંક 36 છે એટલે 436 એ 400ની નજીક છે કે 500ની? તો 400ની નજીક છે, તો આસન મૂલ્ય કેટલું થશે? 400। અને હવે એની આપણે બાદબાકી કરવી પડે કે 5700 માઇનસ 400 બરાબર। હવે આપણે 0 0 7 4 જાય તો 3 અને 5, તો આ જે આસન મૂલ્ય છે એ સાચું આસન મૂલ્ય આપણે કહી શકીએ, કારણ કે 5673માંથી 438 બાદ કરો એટલે અંદાજિત 5300 થાય। 6000 તો થાય જ નહીં, વધે મૂલ્ય કોઈ દિવસ? તો આગળના દાખલામાં શું હતું? 6000 હતા, જે શક્ય નથી। એટલે આપણે આ રીતે અંદાજ છે એ આ જે રકમ છે એ જોઈને આપણે અંદાજ લગાવવાનો છે, બરાબર। તો સૌથી નાની જે સંખ્યા હોય એનો અંદાજ 2 અંક દ્વારા થાય 100ના આધારે, તો અહીં પણ આપણે 100ના આધારે જ અંદાજિત મૂલ્ય શોધવું પડે। એ જ રીતે આપણે ગુણાકારમાં પણ અંદાજ, એના પછી આવશે કે ગુણાકારમાં અંદાજ કેવી રીતે મેળવવું? ગુણાકારમાં અંદાજ તો વિદ્યાર્થી મિત્રો ચોપડી તમારી જોડે છે જ, એની અંદર તમે જોઈ શકો છો અને દાખલા પણ તમે બુક લઈને અને આની અંદર ગણી શકો છો। તો ગુણાકારની અંદર અંદાજ આપણે કેવી રીતે મેળવવો? તો અહીંયા એક દાખલો છે કે 19 ગુણ્યા 78, 19 ગુણ્યા 78નો અંદાજ મેળવો। તો આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સીધો ગુણાકાર કરવાનો નથી, પણ 19 અને 78નું આપણે સૌથી પહેલાં આસન મૂલ્ય શોધીશું। તો 19 છે એનું આસન મૂલ્ય કેટલું થશે? તો આપણે વિચારો, 19 એ 0ની નજીક છે, બરાબર। આ 9 છે એ 0ની નજીક છે કે 10ની નજીક? 10ની નજીક છે, બરાબર ને? એટલે આની અંદર આપણે 1 0 થઈ જશે અને આગળનામાં 1 ઉમેરવાનો છે, એટલે 19 એ નું આસન મૂલ્ય 20 થઈ જાય। એ જ રીતે 78 છે, તો 78નું આસન મૂલ્ય
તો આ 0ની નજીક છે કે 100ની નજીક છે? બરાબર ને? તો કોની નજીક કહેવાય? 100. એટલે 78નું આસન મૂલ્ય તમે આપણે શોધવું હોય 10ના આધારે કીધું છે. 10ના આધારે શોધવું હોય તો 10ના આધારે શોધો તો આની અંદર 0 થઈ જશે અને આની અંદર 1 ઉમેરાઈ જશે એટલે કે 80. કારણ કે 2 સંખ્યા આપ્યું હોય તો આપણે 10ના આધારે જ શોધી શકીએ. 3 સંખ્યા આપ્યું હોય તો 100ના આધારે શોધી શકીએ. તો અહીંયા 10ના આધારે અહીંયા 8 છે માટે આની અંદર 1 ઉમેરા છે ને એ 0 થઈ જશે. હવે આ બંનેનો આપણે ગુણાકારનો અંદાજ મેળવવો હોય તો સરળતાથી આપણે ગુણાકાર કરી શકીએ કે 20 ગુણ્યા 80. સીધો ગુણાકાર કરવો હોય તો આપણે પહેલાં 8 દુ 16 અને મીંડા કેટલા છે? 2. એટલે સીધો જવાબ આપણે 1600 લાવી શકીએ છીએ. એટલે આ રીતે આપણે અંદાજિત ગુણાકાર આપણે કરવાનો છે. એવું એક બીજું ઉદાહરણ અંદાજિત ગુણાકારનો આપણે જોઈએ કે 63 ગુણ્યા 182. 63 ગુણ્યા 182. મારે આનું અંદાજિત મૂલ્ય શોધવું છે. તો આનું મારે અંદાજિત મૂલ્ય શોધવું હોય તો કેટલું થશે? 60નું અંદાજિત મૂલ્ય 63નું અંદાજિત મૂલ્ય કેટલું થવાનું? 60. 3ના આધારે નક્કી થાય ને. 3 એ 0ની નજીક છે માટે 0 થઈ જાય છે. 182 એનું અંદાજિત મૂલ્ય કેટલું થશે? તો અહીંયા તમે 82 જોઈ શકો છો કે જે 50 કરતાં વધારે છે, એટલે 50 અને 100ની વચ્ચે છે. એટલે 182નું અંદાજિત મૂલ્ય કેટલું થાય? 100 થાય કે 200? કોની નજીક છે? 200ની. તો માટે આનું આસનનું મૂલ્ય કેટલું થશે? 200. અને આ બંનેનો ગુણાકાર આપણે કરવો પડે એટલે 200 ગુણ્યા 60. 200 ગુણ્યા 60 કરવાનો આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આપણે ગુણાકાર 0નો અત્યારે હાલ નથી કરવો. 0 બંધ કરી દો તો શું દેખાય? 6 ગુણ્યા 2 એટલે 12. હવે જેટલા 0 છે એટલા મૂકી દો. તો એ જ રીતે આનું આસનનું મૂલ્ય આપણે 12000 છે એ મેળવી શકાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ સરવાળા, બાદબાકી અને ગુણાકારની અંદર આસન મૂલ્ય મેળવી શકો છો. તો આવા દાખલા પણ તમને સ્વાધ્યાયની અંદરને બધું તમને આપેલા છે તો તમે જાતે ગણતરી કરી શકો છો. પણ ખાસ યાદ રાખજો કે આપણે આસન મૂલ્ય શેના આધારે શોધવાનું છે? 10ના આધારે, 100ના આધારે કે 1000ના આધારે? જ્યારે બાદબાકી હોય, ગુણાકાર હોય કે સરવાળો હોય તો બધાનું આસન મૂલ્ય એક સરખા સ્થાનને આધારે જ શોધવાનું રહેશે. બરાબર? તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે સ્વાધ્યાય 1.3ની અંદર કેટલાક દાખલાનો અભ્યાસ કરીએ. જેમાં પ્રશ્ન પહેલો છે એની અંદર આપણે જોઈએ કે ભાઈ સામાન્ય નિયમ વાપરીને નીચેનો અંદાજ મેળવો, એવો પ્રશ્ન પૂછેલો છે. તો આપણે જોઈએ કે ભાઈ સામાન્ય નિયમ આપણે અંદાજના જે સામાન્ય નિયમો આપણે અભ્યાસ કરી ગયા કે 10ના આધારે, 100ના આધારે અને 1000ના આધારે આસનનું મૂલ્ય શોધી અને પછી એના સરવાળા બાદબાકી કરવાના છે. એમાંથી આપણે એક દાખલો જોઈએ કે જેની અંદર આપણે બી છે એ જોઈએ કે જેમાં 796 - 314 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો દાખલો કેવી રીતે ગણવો. આપણે સીધી બાદબાકી કરવાની નથી, કારણ કે એને કીધું છે કે સામાન્ય નિયમ, અંદાજના સામાન્ય નિયમનો ઉપયોગ કરવાનો છે. તો આની અંદર આપણે બંનેના આસનનું મૂલ્ય શોધવા પડે. તો બંનેના આસનનું મૂલ્ય શોધવા માટે નક્કી કરવું પડે કે આપણે શેના આધારે શોધીશું? 10ના આધારે, 100ના આધારે કે પછી 1000ના આધારે? તો અહીં આપણે 100ના આધારે આસનનું મૂલ્ય શોધીશું. શેના આધારે? બંનેમાં 100ના આધારે આસનનું મૂલ્ય શોધીએ તો 796નું આસન મૂલ્ય કેટલું? તો આપણે વિચારવાનું છે કે 796નું આસન મૂલ્ય કેટલું થાય? તો 796 એ કોની નજીક થાય? 0ની નજીક છે કે 800ની નજીક થશે? એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે 700ની નજીક છે કે 800ની નજીક થશે? તો આ જે છે એ મૂલ્ય 800ની નજીક થાય તો આપણે આનું આસનનું મૂલ્ય કેટલું થશે? 800. એ જ રીતે 314, તો 314નું આસન મૂલ્ય આપણને શોધવાનું કીધું છે. તો 314 એ 300ની નજીક થાય કે 400ની નજીક થાય? સીધી વસ્તુ છે કે 300ની નજીક થશે. તો આનો જવાબ શું આવશે? 300. તો આ રીતે બંનેનું આસનનું મૂલ્ય શોધ્યા પછી આપણે આ જે આસનનું મૂલ્ય છે એની બાદબાકી કરવાની છે, જેથી સરળતાથી આપણે એનો જે અંદાજ છે એ મેળવી શકાય. 0માંથી 0 જાય એટલે 0, 0, 8 × 3 જાય તો 5. તો આ રીતે આપણે એનું આસન મૂલ્ય છે એ
મેળવી શકીએ 500, એટલે અંદાજિત આ બંનેની બાદબાકી 500 થાય, એક્ઝેક્ટ 500 નહીં, પણ આ બંનેની બાદબાકી અંદાજિત 500 થશે. તો આ રીતે પહેલો દાખલા અને બીજા દાખલા છે તમે જાતે ગણજો. એ જ રીતે બીજો પ્રશ્ન આપેલો છે તમને કે બીજા પ્રશ્નમાં તમારે શું કરવાનું છે. તો સૂચના છે ખાસ તમારે વાંચવાની, પરીક્ષા હોય કે પછી તમે જ્યારે દાખલાઓ ગણતા હોય. તો એમાં બીજો પ્રશ્ન એવું કહે છે કે નજીકના 100ના આધારે, એને શું કીધું છે, નજીકના 100ના આધારે સ્થાન સુધીના એક કાચો અંદાજ આપો અને એને નજીકના દશકના સ્થાન સુધીનો કાચો અંદાજ આપો. બે આપવાના છે આપણે. નજીકના 100ના સ્થાન સુધીનો એક કાચો અંદાજ આપવાનો તેમજ નજીકના દશકના સ્થાન સુધીનો કાચો અંદાજ આપવાનો. બે કાચા અંદાજ આપણે આપવાના છે. તો એમાં આપણે જોઈએ કે ડી દાખલો ગણીએ. ડી રકમ આપણને આપેલી છે 4,89,348 માઇનસ 48,365. તો આપણે બેના આધારે દાખલા ગણવાના છે, 100ના આધારે. તો 100ના આધારે આપણે દાખલો ગણીએ તો એ લખવું પડે કે ભાઈ 100ના આધારે તો 4,89,348નું આસન્ન મૂલ્ય 100ના આધારે કેટલું થાય એ લખી લેવાનું. તો 100ના આધારે આસન્ન મૂલ્ય કેટલું થશે આનું? તો છેલ્લા બે અંક જ જોવાના. તો 348 છે, અહીંયા છેલ્લા 3 અંક જોઈએ, છેલ્લા બે અંક 48 છે ને 3 અંક જોઈએ તો 348. 348 કોની નજીક થાય? 300ની નજીક છે કે 400ની? તો 300ની નજીક થવાના. તો આનું મૂલ્ય 300 થઈ જાય એટલે 4,89,300. 4,89,300. એ જ રીતે 48,365 આપણને આપેલા છે, એનું આસન્ન મૂલ્ય પણ 100ના આધારે શોધવાનું. 100ના આધારે કીધું છે એટલે 100ના આધારે જ શોધવાનું. તો 100ના આધારે આસન્ન મૂલ્ય જોઈએ તો છેલ્લા 3 અંક જોવાના. બે અંક 65 છે, છેલ્લા બે અંક કયા છે? 65. 65 એ કોની નજીક? 0 કે 100ની? 100ની નજીક થાય તો આની અંદર એક ઉમેરી જાય. બીજી રીત કે 365 એ કોની નજીક છે? 400 કે 300? 400ની નજીક થવાના. તો આટલા થઈ જશે 400 એટલે 48,400. અને આ બંનેને આપણે બાદબાકી કરવાની છે કે 4,89,300 માઇનસ 48,400. તો આનું જે આસન્ન મૂલ્ય છે એ તો 10 કો લેવું પડે, 13. અહીંથી 10 કો લીધો એટલે 8. 13માંથી 4 જાય તો કેટલા થશે? 9. 8માં 8 જાય તો 0. 8માં 4 જાય તો 4. એટલે 4,40,900 છે એ એનો જવાબ મળે. એ જ રીતે આપણને 10ના આધારે કીધું છે. તો 10ના આધારે તમારે છેલ્લા એક જ અંક જોવાનો છે. તો એ રીતે તમે 10ના આધારે પણ આસન્ન મૂલ્ય શોધી શકો છો. એ જ રીતે ત્રીજો દાખલો આપણને આપ્યો છે, પ્રશ્ન ત્રીજો. તો પ્રશ્ન ત્રીજાની અંદર આપણે જોઈએ કે સામાન્ય નિયમનો ઉપયોગ કરી ગુણાકાર છે એનો અંદાજ મેળવવાનો છે. તો પ્રશ્ન ત્રીજામાં આપણે બી જોઈએ કે 5,281 ગુણ્યા 3,491. તો આનો અંદાજિત મૂલ્ય આપણે પહેલાં શોધી લેવાનું છે. તો બંનેનું અંદાજિત મૂલ્ય આપણે 1000ના સ્થાન એટલે કે 100ના આધારે કરીશું. 3 અંકો જોવાના એટલે 100ના આધારે. તો 5,281નું આસન્ન મૂલ્ય કેટલું થશે? તો 5,281 એ કોની નજીક છે? 5,000ની નજીક છે કે 6,000ની નજીક? બરાબર ને? તો 6,000ની નજીક થાય કે 5,000? 5,000ની નજીક થશે ને વિદ્યાર્થી મિત્રો? બરાબર ને? કે 5,281 એ 5,000ની નજીક થાય એટલે એનું આસન્ન મૂલ્ય 5,000. 3,491નું આસન્ન મૂલ્ય, તો એનું આસન્ન મૂલ્ય છે એ આપણે જોઈએ. તો 3,491 એ 3,000ની નજીક છે કે 4,000ની નજીક? તો 3,000ની નજીક થાય ને, 491 છે, 500 ઉપર નથી. એટલે અહીંયા 3,000 છે એટલે એનું આસન્ન મૂલ્ય 3,000 થશે. હવે આ બંનેનું શું કરવાનું છે આપણે? ગુણાકાર. એટલે કે 5,000 ગુણ્યા 3,000. જ્યારે આવો ગુણાકાર આવે ત્યારે આપણે પહેલાં મીંડા છે ને બંધ રાખવાના. 5નો 3નો ગુણાકાર કરો, કેટલા થાય? 15. બાકી જે વધે બધા મીંડા મૂકી દેવાના. તો 3 આ મીંડા અને બીજા 3 આ મીંડા. એટલે આ રીતે આપણને
જવાબ છે એ મળે। તો આ રીતે આપણે ગુણાકારમાં પણ એનો જે આસન મૂલ્યના આધારે દાખલા છે ગણી શકાય છે। તો સ્વાધ્યાય પણ તમે આ રીતે ગણી શકો છો। થેન્ક યુ।